ફોન સાઈડ પર મૂકીને બ્લોગ શૂટ નથી કરવો. ફૂલ ધોધમાર વરસાદ આવી ગયો છે. વરસાદના લીધે અત્યારે લાઈટ જતી રહી છે. હેલો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ સવારથી નહીં પરંતુ ઇવનિંગથી શરૂ થઈ રહ્યો છે. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. હવે તમને એમ થતું હશે કે ઇવનિંગમાં કેમ બ્લોગ શરૂ કર્યો છે, પરંતુ અત્યારે આપણે પલાળવાના છીએ ઈદડા માટેનું. તો ચલો ઈદડા માટેનું પલાળી દઈએ. આજે સવારમાં કામ વધારે હોય તો એવું થાય કે આ ફોન સાઈડ પર મૂકીને આપણે બધું કામ પતાવી દઈએ. તો આજે એવું જ થયું. જક્ષુને સ્કૂલે મોકલવાનો હતો અને બીજા બધા ઘણા કામ હતા, તો આપણે આજ સવારથી એ કામ પતાવવામાં હતા. અને એમાં આપણે કીધું કે હવે આજે બ્લોગ શૂટ નથી કરવો, પરંતુ અત્યારે મૂડ મસ્ત બની ગયો છે. તો મેં કીધું કે ચાલો અત્યારે ઈદડાનું પલાળી રહ્યા છે તો બ્લોગની શરૂઆત કરી દઈએ. અહીંયા મેં પલાળ્યા છે ખીચડિયા ચોખા અને અહીંયા પલાળી દીધી છે અડદની દાળ અને થોડા મેથીના દાણા. હવે આપણે આ બંનેને પીસવાના છીએ અને થોડા સતપ પાણીની અંદર પલાળ્યું છે એટલે સારી રીતે પલળી જાય. આ બંને વસ્તુને આપણે 5 થી 6 કલાક માટે પલાળવા દેવાના છીએ. ગરમ પાણીની અંદર પલાળ્યું છે એટલે બહુ વાંધો નહીં આવે. 5 થી 6 કલાક સુધી પલાળવા દઈશું અને સાંજે સૂતા પહેલા આપણે ક્રશ કરી નાખશું એટલે આખી રાત સુધીમાં આથો આવી જાય. અને આવતીકાલે આપણે બનાવવાના છીએ ઈદડા. અને આટલી બધી ક્વોન્ટિટી શા માટે પલાળી છે એ તમારે જાણવું હોય તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. અહીંયા જો જક્ષુભાઈ આ બધા જ રમકડા બહાર કાઢી નાખ્યા છે અને આ બાસ્કેટની અંદર એ અત્યાર સુધી બેઠો હતો. અને હવે જો તૈયાર થઈ ગયો છે. વાગી ગયા છે 6:45 અને જક્ષુને જવું છે નીચે. તો આપણે થોડી વાર એને આટો મરાવી આવીએ. ચલો જક્ષુ, નીચે જવાનું છે. મેં છે ને જક્ષુને અત્યારે પૂછ્યું તારે બોલ્સ બનાવીને ખાવું છે કે એમનન ખાવું છે, તો ભાઈએ કીધું એમનન. એટલે હું એમનન લઈ આવી. જો એના અડધી ભાખરી એમનન રાખી છે અને અડધીના નાના નાના પીસ કરી દીધા છે અને શાક. તો અહીંયા લાવીને એટલે એને ખબર પડી ગઈ કે એમનન કીધું છે તો એમનન આવી ગયું છે. એટલે પછી એણે એનું સ્ટેટમેન્ટ બદલી નાખ્યું કે મારે હવે બોલ્સ બનાવીને ખાવું છે. તો મેં કરી દીધું આનું આમ. તો આમાં જઈને ચોળેલું હતું એટલે એને ખબર પડી ગઈ કે હું જો બોલ્સ બનાવીને કહેશ ને તો મને આમાંથી બોલ્સ બનાવી દેશે. એટલે ભાઈ પાછા ફરી ગયા કે હવે મારે એમનન ખાવું છે. તો મેં કીધું ચાલો તો તારું અહીંયા એમનન જ આવી ગયું છે તો તું બેસી જા. મારું અહીંયા ચોળેલું આવી ગયું છે. દૂધીનું શાક ને ભાખરીને આપણે ચોળી નાખ્યું છે. જોડે લઈ લીધા છે મરચાં. તો ચાલો હવે જમી લઈએ. આજે હેર વોશ કર્યું છે ને તો જો વાળ છે ને નકરા ઉડ્યા જ કરે છે. અને આપણે હવે જમીને પછી યા તો કાલ સવારે હેર ઓઇલ કરી દઈશું. વાગવા આવ્યા છે 10 અને બહાર આવી રહ્યો છે વરસાદ. જો નીચે ભીનું થવા લાગ્યું છે. કદાચ અવાજ સંભળાતો હોય તો ખ્યાલ આવી જશે વરસાદ આવે છે. જો અહીંયા ચહલ પહલ થવા લાગી છે. બધા લોકો અહીંયા બેઠા હતા ને ત્યાંથી વરસાદ ધીમો ધીમો પડી જ રહ્યો છે. જો અત્યારે દિવસ હોત ને તો માટીની એટલી સરસ સ્મેલ આવત ને. કોને કોને મારી જેમ માટીની પહેલાં આમ વરસાદ પડે ને માટીની સ્મેલ આવે ને બહુ ગમે છે એ કોમેન્ટ કરીને જણાવજો. અત્યારે માટીની એટલી સરસ સ્મેલ આવી રહી છે ને કે મને એવું લાગે છે કે દિવસે હોત ને તો બધા એન્જોય કરત. જક્ષુભાઈ જોઈ રહ્યા છે ટીવી અને અમે લોકો નીચે જવાનું પ્લાન કરતા હતા, પણ મેં કીધું કે પહેલાં છે ને હું માખણ ઉતારી લઉં, કેમ કે મલાઈ અમે 2 દિવસ પહેલાં મેળવી હતી અને હું એવરી વીક એટલે એક અઠવાડિયાની ભેગી થાય ને એ દર અઠવાડિયે મલાઈ મેળવી તો એનું માખણ કરવાનું બાકી રહી ગયું હતું. એટલે આપણે અત્યારે હું માખણ ઉતારી રહી હતી અને અચાનક અવાજ આવવા લાગ્યો ને તો મેં કીધું આ શું શેનો અવાજ આવે છે. બહુ પવન ફૂંકાતો હતો. તો અત્યારે વરસાદ આવી રહ્યો છે અને આ વરસાદની અંદર હવે અત્યારે ભજીયા કરવાનું કીધા હોય ને તો અત્યારે ભજીયા કરી નાખીએ, પણ સામાન કંઈ છે નહીં. બાકી તો વરસાદ વરસતો હોય ને ભજીયા ખાવાની બહુ મજા આવે. ઋષભને હમણાં આવવાનો ટાઈમ થઈ જ ગયો છે અને કદાચ એ પલ્લીને પણ આવે જો વરસાદ આવો નવો કન્ટિન્યુઅસ રહેશે તો. અહીંયા આપણે માખણ ઉતારી લીધું છે. હવે આને 1 થી 2 પાણીથી વોશ કરીશું અને એની જે છાશ નીકળી હતી ને એને આપણે ગાળી લીધી છે. અને અત્યારે હમણાં આપણે ઈદડાનું પીસવાના છીએ ને તો એ છાશથી પીસી નાખશું. ફૂલ ધોધમાર વરસાદ આવી ગયો. એટલો વરસાદ છે ને એટલો મસ્ત આવ્યો છે ને. જો બધા વચ્ચે બેઠા હતા ને એ બધા પણ સાઈડમાં બેસી ગયા છે. વરસાદ આવતો હતો એટલે મસ્ત વરસાદ આવે છે. જક્ષુભાઈ અહીંયા વરસાદને એન્જોય કરવા માટે આવી ગયા છે. જક્ષુ મજા આવે છે? હે બારિશ આવે જક્ષુ? બારિશ જો વાવ કેવો મસ્ત વરસાદ આવે છે. જો
અવાજ ઉપરથી ખ્યાલ આવી જ ગયો હશે તમને કેટલો ધોધમાર વરસાદ આવે છે. મસ્ત એકદમ એટમોસ્ફિયર ઠંડુ થઈ ગયું છે અને અમારા જક્ષુભાઈ અહીંયા એન્જોય કરી રહ્યા છે વરસાદ. ગયા વર્ષે તો એને વરસાદમાં બહુ બીક લાગતી હતી, વરસાદમાં નાહવાય નહોતો જતો. આ વર્ષે આપણે જોઈએ વરસાદમાં નાહવા જાય છે કે નથી જતો. વાતાવરણ એટલું મસ્ત છે ને. મારી અડદની દાળ પણ પીસાઈ ગઈ છે અને અહીંયા ચોખા જે આપણે પલાળ્યા હતા એ પણ પીસાઈ ગયા છે. હવે આ જે અડદની દાળ છે એના અંદર મિક્સ કરી દઈશું ને હજી થોડુંક પીસવાનું બાકી છે તો એ આપણે પીસી લઈએ. અને અહીંયા મેં આદુ મરચી જે આપણી પાસે મરચી પડી હોય ને એના અંદર થોડું મીઠું અને તેલ નાખીને પીસી લેવાની અને પછી એને 1 વીક માટે આપણે સ્ટોર કરી શકીએ છીએ તો એ પણ પીસી લીધી છે. તો અત્યારે આપણું જો એટલું બધું કામ ફેલાઈને પડ્યું છે. વરસાદના લીધે અત્યારે લાઇટ જતી રહી છે ને આપણે છેલ્લું જે બેટર હતું ને એ મતલબ ચોખા ને દાળ એ પીસવાના બાકી રહી ગયા છે અને બાકી બધું પીસાઈ ગયું છે તો એ મિક્સ કરી દઈએ અને હવે જે છેલ્લો બેચ હતો એ આપણે આવતીકાલે સવારે પીસી નાખશું જો અત્યારે લાઇટ ના આવી તો. અને અત્યારે આ બધું જે છે મિક્સ કરી દઈએ એટલે એમાં તો એટલીસ્ટ આથો આવતો થાય અને આ આપણું જે બાકીનું બેટર હતું એને આપણે એમને રહેવા દઈએ છીએ તપેલીની અંદર કાઢી લઈશું. લાઇટ આવી ગઈ છે અને આપણે થોડુંક પીસવાનું બાકી રહી ગયું છે તો ચાલો એ પતાવી દઈએ અને પછી આજ માટે બસ આટલું. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.